પરિસ્થિતિની વાત કરે, આ વરાછા કતારગામની સરકારી સ્કૂલ તમે એકવાર જાતે જોઈને આવજો. સુરતની અનેક એવી સરકારી સ્કૂલો છે જ્યાં પ્રાઇવેટ સ્કૂલમાંથી છોકરાઓ અને પોતાના બાળકોને ઉઠાવીને સરકારી સ્કૂલ તરફ લઈ જાય છે મા બાપ. કોઈ દિવસ દેશના કોઈ બી નાગરિકે ક્યારે વિચાર્યું હશે કે કોઈ સરકારી સ્કૂલની બહાર એડમિશનની લાઈન લાગે? હવે સરકારી સ્કૂલના મોડલોની પાછળ હજારો કરોડ રૂપિયા એડવર્ટાઇઝમેન્ટમાં ભારતીય જનતા પાર્ટીએ નથી ખર્ચ્યા, એ સાચી વાત છે. પણ સરકારી સ્કૂલોનું સુધાર કામ એ માત્ર શહેરોમાં નહીં, તમે આદિવાસી વિસ્તારમાં જઈને નવી સ્કૂલો જોઈને આવો, તમને ગર્વ અનુભવશે. આવા અનેક કામો આપણે સાથે મળીને સુરતની અંદર હજી વધુ ઝડપથી આગળ વધારવાના છે. પણ મારી તો આજે આપ સૌને વિનંતી છે કે જૂઠું બોલનાર લોકો પાસે હિસાબ બી તો માંગવો, અને હિસાબ માંગવો એ આપણો હક છે. તમે અમારી પાસે બી માંગો કે લાવો ચાલો આપણે સામે બેસીએ, વોર્ડની અંદર કેટલા કામો થયા છે, કેટલા રૂપિયાના કામો થયા છે, કેટલી સોસાયટીને જોડતા કામો થયા છે, અમે હિસાબ આપવા તૈયાર છે. પણ કામ કરવું મહત્વનું છે કે દરરોજ સવારે ઉભા થઈને તાઇફા કરવા મહત્વના છે. નક્કી કરવાનો સવાલ હવે તમારો છે. બધાએ ભેગા થઈને આ વર્ષે સુરતના ખૂણે ખૂણે સફાઈઓ કરવાનો સમય આવી ગયો છે. અને સફાઈઓ એવો કરજો કે ખાલી આપણા વોર્ડમાં નહીં, પરંતુ આસપાસના એક બી વોર્ડમાં આ તાઇફા વાળા એક બી લોકો કોઈ ખૂણે ના છૂટાય તેની બી ચિંતા જરૂરથી કરજો. અને આપણે સૌ લોકોએ ભેગા થઈને આપણા સુરતના વિકાસની ગતિને હજી વધુ ઝડપથી આગળ વધારવાની છે. મારી તો આપ સૌ લોકોને, આમાંથી બેઠેલા મોટા ભાગના લોકોને હું વર્ષોથી પરિચિત છું, અને તમારા સૌની શક્તિ શું છે તેનો બી મને અંદાજો છે. શક્તિનો ભરપૂર પ્રયોગ સીધી લીટીએ, સાચી દિશાએ આપણા વિસ્તારના નાગરિકોના હિતમાં કરવા માટે આપણે સૌએ એક થઈને મજબૂતાઈથી લાગવાનું છે. ગયા વખતે જે નાનું મોટું ચૂકેલા તેનો ડબલ મોટો હિસાબ આ વખતે કરવા માટે આપણે સૌએ તૈયારી રાખવાની છે. તો મારા સૌ વડીલોને જે મનની અંદર હતું એ બધું કહેવાઈ ગયું છે. બીજું કઈ કહેવાની જરૂર લાગે છે? લાગતી હોય તો કેવો, ના લાગતી હોય તો હાથ ઊંચા કરીને યા ઓમ કરો ભાઈ. પાક્કો ડિપોઝિટ ગોલ, પણ આમ બધા એક સાથે કરો તો ખબર પડે. ગોલ ડિપોઝિટ ગોલ, પાક્કે પાક્કું. એમ તો શહેરમાં 80% જગ્યા પર આજે અમે આવતા પરેશભાઈ, અમે કાંતિ કાકા ને અમે લોકો 3 જણ આવતા હતા ગાડીમાં. રસ્તામાં અનેક કાર્યાલયો આવી. કોંગ્રેસની કાર્યાલય પર અભરાઈએ પંજો દેખાતો હતો, નીચે જોયું તો ખાલી ખમ પડ્યું હતું.